वंदे मातरम विद्यार्थी मित्रों। आज एक नવું चैप्टर भणवाना छे, चैप्टर नंबर 10। तरल तरलना यांत्रिक गुणधर्म। बराबर। तरल એટલે પાણી નહીં, અંગ્રેજીમાં એને ફ્યુઇડ મિકેનિક્સ પણ કહેવાય। બહુ સરસ મજાનું છે। હકીકત તરલ એટલે છે ને વહી શકે એવા દ્રવ્યને તરલ કહેવાય અને તરલના બે ભાગ પડે છે। એમને કેવું હોય તો કહી શકાય વાયુ અને પ્રવાહી। પ્રવાહીની અંદર તમે જુઓ છો પાણી, પેટ્રોલ, મધ, કાચનો રગડો, ડામરની જે રગડો હોય એ, બરાબર। વાયુની અંદર બધા જ હાઇડ્રોજન, મતલબ કે જે વાયુ છે હાઇડ્રોજન પાઇપની અંદર વહન પામતા હોય, મતલબ કે એમની પાસે વેગ હોય, એટલે એનો મતલબ કે ઊંચાઈ પરથી નીચે તરફ ગબડતા હોય, ઢાળવાળી વસ્તુ, બરાબર। આવા બધાને તરલ કહેશું આપણે। એટલે એવું નહીં કે તરલ એટલે પાણી, બરાબર। યાદ રાખવું, તરલ એટલે પાણી એવું જરૂરી નથી, વાયુ પણ લઈ શકાય। એટલા માટે આપણે પહેલો સવાલ ભણવાના છે, તરલ એટલે શું, બરાબર। એટલે મેં તમને પહેલાં જ અમને કીધું હતું, પછી આપણે એક સરખો રીતે જોઈએ। પહેલાં એનું થોડીક માહિતી લઈ લઈએ। પહેલું મેં કીધું હતું તરલ। તરલ એટલે કે જે પદાર્થ વહી શકે, પહેલો ગુણધર્મ વહી શકે તેવા પદાર્થને શું કહેવાય? તરલ। અને તરલના બે ભાગ વેચી શકે, મતલબ એક છે વાયુ અને બીજું છે પ્રવાહી। આ બંને પાસે આવા ગુણધર્મો છે। વહી શકે એવા ઉદાહરણ ઘણા બધા છે તમારી પાસે, પાણી, મધ, પીગળેલો કાચ, ડામર, મતલબ કે લાવા નીકળતો હોય એ બધું વહી શકે। એવી રીતે વાયુ પણ વહન પામી શકે છે, બરાબર। તો એક આ સામાન્ય વાત થઈ। બીજું, વાયુ આના બે ભાગમાં વેચી શકો છો તમે, એની અંદર ઉદાહરણ પણ ઘણા લઈ શકો છો। બંને વચ્ચે સામ્યતા અને તફાવત પણ ઘણો છે। એમના પહેલા એ જોતા પહેલા એક વ્યાખ્યા આપણે ક્લિયર કરીએ, જોઈ લઈએ શું છે વ્યાખ્યા। તરલ, જે પદાર્થ વહી શકે તેમને તરલ કહેવાય। એમાં વાયુઓ અને પ્રવાહી વહી શકે છે તેમનો સમાવેશ પણ તરલમાં જ કરવામાં આવ્યો છે। એક નાનકડો એવો સવાલ। બીજો એક નાનકડો એવો સવાલ, વાયુ, પ્રવાહી અને વાયુ બંને તરલ છે તો તેમની વચ્ચે તફાવત છે, આપણે પ્રશ્ન થવો જોઈએ, બરાબર। મેં એમ કીધું કે તરલને બે ભાગમાં આપણે વહેંચ્યું। તરલ એક ભાગને આપણે વાયુ લઈએ અને બીજા ભાગને શું લઈએ આપણે? પ્રવાહી। તો બંનેની અંદર સામ્યતા શું અને તફાવત શું, બરાબર। સામાન્ય બાબત કહીને તફાવત। તો પહેલી, બંને તરલ તો છે એ ખબર છે, પણ એની અંદર મુખ્ય વાત જો કરવામાં આવે, પ્રવાહી કેવું છે? અદબનીય। અદબનીય એટલે કે ઘનતાનો અચળ રહેતી હોય, મતલબ કે ધારારેખા વહન હોય, એની અંદર કોઈ ધારારેખાનો જન્મ થાય નહીં, વધે પણ નહીં, મતલબ કે પાણીની પાઇપની અંદર જેટલું પાણી ગયું એટલું ઓલા છેડેથી નીકળે, બરાબર। બીજું, પ્રવાહી છે ને એક નિશ્ચિત કદ ધરાવે। કદ એટલે તમને ખબર છે, રોકેલી જગ્યા। બીજી વસ્તુ, જેમાં ભરો એની એક સપાટી તો ખુલ્લી જ રહે, એટલે એને પોતાની મુક્ત સપાટી હોય। જ્યારે વાયુને કોઈ બોટલમાં ભરો તેની સપાટી ખુલ્લી ના રાખી શકો તમે, મુક્ત સપાટી હોય। એટલે સીધો અહીંયામાં મુદ્દો આપી શકાય, વાયુ કેવા છે? દબનીય, દબાણ અને ઘનતા પર આધારિત છે। બીજું, જે પાત્રમાં ભરવા, વાયુને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્ર ભરી દે, મતલબ કે કાચની બોટલ થોડો ઊંધો ધુમાડો ભરો તો આખી બોટલમાં થઈ જાય, મતલબ એ પૂરેપૂરું કદ યુઝ કરે। પણ એ જ બોટલમાં જાજો ધુમાડો નાખો તો પણ પૂરેપૂરું, મતલબ એવું ન કહેવાય પાણી કેમ અડધી બોટલ ભરેલી દેખાય, અડધી ખાલી દેખાય, હવા ભરેલી, એવી નહીં દેખાય। એટલે એનો મતલબ કે જે પાત્રમાં ભરવામાં આવે એ પાત્રને ભરી દે છે। લખીએ તો પાત્રને ભરી દે છે, એટલે કે નિશ્ચિત કદ નથી, ઇનડાયરેક્ટલી। અને બીજું, પોતાની મુક્ત સપાટી નથી, મુક્ત સપાટી નથી, બસ। બીજું, વાયુ અને પ્રવાહી વહી શકે એવા સામાન્ય બાબત છે અને આકાર પ્રતિબળ ઘણો ઓછો દાખવે છે। આમાં આકારને કંઈ લેવા દેવા નથી, બરાબર। આકાર બહુ ઓછું છે, પ્રતિબળ, બરાબર। તો આ ટાઈપના સવાલ જો ઉપર લખેલો પણ આખો ભેગો પૂછાય તમને, જો એવું પણ પૂછે કે તરલની સમજૂતી આપો, તરલની સમજૂતી આપો। આમ
આમ પૂછે તો તમારે તરલ એટલે શું, વાયુ પ્રવાહી, આ પણ સવાલ લખવાનો, નીચેનો પણ લખવાનો, બરાબર. હવે નીચેનો શું છે જુઓ. હવે એમને થયું કે તરલ પદાર્થ એટલે વાયુ અને પ્રવાહી બે તો આવી ગયા, નવો સવાલ. હવે તો ઘન પદાર્થની લેવા દેવા શું, ઘન પદાર્થ એટલે લોખંડનો ટુકડો. તો ઘન પદાર્થનું કદ અચળ હોય. ઘન પદાર્થનું કદ કેવું હોય, અચળ. એના કારણે એનો આકાર પ્રતિબળ વડે તેનો આકાર બદલી શકાય. એટલે એનો મતલબ ફરજિયાત આકાર પ્રતિબળ જોઈએ. એનો મતલબ એવો પણ થયો કે તરલનો આકાર ખૂબ નાના મૂલ્યના આકાર પ્રતિબળ વડે બદલાય છે. તરલ એટલે વાયુ, મતલબ કે વાયુને થોડું ગમતું આપો ને, ચેન્જ કરી શકો. પાણીને જેમ આંગળી બોળો, જગ્યા થઈ ગઈ, બરાબર. એટલે એનો મતલબ કે ઓછા નાના એવા આકાર પ્રતિબળ આપો ને તો એ બદલાય જાય. એનો મતલબ એવો પણ કહેવાય કે તરલનો આકાર પ્રતિબળ એ ઘન પદાર્થના આકાર પ્રતિબળના મૂલ્ય કરતાં લગભગ 10 લાખ ગણું નાનું છે. તો સ્વાભાવિક છે ને, એનો મતલબ કે ઘન પદાર્થનું આકાર પ્રતિબળ વધારે, આકાર પ્રતિબળ વધારે, અને આનું ઓછું, આનું વધારે. ગુજરાતીમાં ખબર પડી ગઈ. બીજું, આમનો જે અભ્યાસ કરવામાં આવે છે એટલે એને માનો કે કોઈ પણ પાછળ નિક્સ શબ્દ લાગ્યો, જેમ કે તરલ મિકેનિક્સ, ડાયનેમિક, બાયોનિક્સ, આવા શબ્દો હોય એનો મતલબ કે એ લાઈનનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન આપવામાં આવે છે, મતલબ એ શાખા, ફિલ્ડ કહેવાય. તો અહીંયા જુઓ તમે, તરલ મિકેનિક્સના બે ભાગમાં વહેંચવામાં આવે છે. તરલ એટલે તમે સમજી ગયા છો ને, તરલ એટલે ખબર પડી ગઈ. બીજું મિકેનિક્સ એટલે એની અંદર ઘણા બધી વસ્તુ ચેક કરવાની છે, વેગ, બરાબર, દબાણ, ઘનતા. મિકેનિક્સ એને બે ભાગમાં વહેંચવામાં આવે, બે ભાગમાં. તરલને ખાલી બે ભાગમાં વહેંચ્યું, પ્રવાહી અને વાયુ. જેમ કે એરોપ્લેન ઉડે છે તો એરોડાયનેમિક્સ કહેવાય. પાણીની જ્યાં જરૂર પડે એને હાઇડ્રોડાયનેમિક્સ કહેવાય. હવાની જરૂરના ગુણધર્મોને ચકાસવામાં એને એરોડાયનેમિક્સ કહેવાય. એવી રીતે અહીંયા તરલના બે ભાગ પાડવામાં આવ્યા છે, અને એ તમે જુઓ, તમને મજા આવશે, બરાબર. સિમ્પલ છે. પહેલું કામ આપણે કરીએ તો તરલ સ્ટેટિક્સ. તરલ સ્ટેટિક્સ, સ્ટેટિક એટલે સ્થિર. એટલે એવું કહેવામાં આવ્યું કે જ્યાં સ્થિર તરલ ભર્યું હોય ત્યારે એના પર લાગતા બળો અને દબાણનો અભ્યાસ કરવામાં આવે. પાણી વહન ન થવું જોઈએ, નદીમાં કેમ વહેતું હોય એવું ન હોવું જોઈએ. જેમ એક પાત્રમાં પાણી ભરી લો, બીકરમાં પાણી ભરી લો, ટાંકામાં પાણી ભરી લો, બરાબર. અને તમને ખબર હોય કે પાણીની પાઇપ નાખો ને એક છેડે હવા ખેંચો છો, એનો મતલબ શું થયો, ત્યાંનું દબાણ ઓછું કરો. તો આવો જે અભ્યાસ છે, બરાબર, સીધી જ વાત છે સ્થિર તરલમાં. એટલે અહીં વ્યાખ્યા પર ધ્યાન આપો. સ્થિર તરલ જેમાં શેનો અભ્યાસ કરવામાં આવે, બળ અને દબાણનો અભ્યાસ કરવાનો. બંને અલગ રાશિ છે. બળો અને કોનો અભ્યાસ થાય, દબાણ. બીજો એક ભાગ છે તરલ ડાયનેમિક્સ, જેની અંદર તરલના ગુણધર્મ. તરલના ગુણધર્મ એટલે ઘણા તરલ કેવા હોય, એકદમ ઇઝીલી વહન પામે. ઘણા મધ જેવા ઘાટા હોય તો ધીમા ધીમા. મોટા એની વિસ્કોસિટી એટલે એનો વેગ ઉપર ડિપેન્ડ કરે, ગુણધર્મ. અને દબાણનો અભ્યાસ કરવામાં માત્ર બે વસ્તુ પર કામ થતું હોય, બરાબર. એટલે કે ગાડી બનાવો છો એમાં તમે મધ ભરો તો કેથી પોડી બધું, તો એની માટે એવું પણ હોવું જોઈએ. એટલે એ બધા અભ્યાસો, ઓકે. એટલે લાંબી વાત અમને કરવાના છે, બધા નિયમ. આ બધું પૂછે તો તરલની સમજૂતીમાં લખવાનું. અલગથી પૂછે, અલગ અલગ પૂછે, મેં જે કીધું એ પ્રમાણે. હવે એક નવો સવાલ છે, થ્રસ્ટ અને પ્રેશરને વ્યાખ્યાયિત કરો અને તેમના પારિમાણિક સૂત્ર લખો. થ્રસ્ટ યાની કે એને ધક્કો કહેવાય, બરાબર. બળ કહેવાય. શું કહેવાય, ધક્કો કહેવાય કે બળ. પણ દબાણ એટલે તમને ખબર છે ને, પદાર્થની સપાટી પર એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા લંબરૂપી બળને દબાણ કહેવાય. ડિફરન્ટ છે. દેખાતો ન હોય તો જો સમજાવો. એક સપાટી પર તમે હાથ મૂકો અને દબાવો એટલે તમારું સૂત્ર શું આવે, પ્રેશર ઇઝ ઇક્વલ ટુ એફ અપોન એ. વ્યાખ્યા શું થઈ, ઉપર જે છે એ લંબરૂપી બળ છે, સપાટીને લંબરૂપી બળ, અને નીચે શું છે તો કે એકમ ક્ષેત્રફળ, બરાબર. એટલે કોઈ સપાટી પર તમે પ્રેશર આપો, મતલબ ડિસ્પ્લે પર પ્રેશર આપો તો આખી ડિસ્પ્લે પર પ્રેશર છે. પણ થ્રસ્ટ એટલે બળ છે, એનો એકમ ન્યૂટન છે, બરાબર. જ્યારે પ્રેશરનો એકમ શું થયો, નરેન્દ્ર મોદી,
અથવા તો પાસ્કલ, રાસ્કલ નહીં, સાયન્ટિસ્ટનું નામ છે. ધક્કા માટેનું એક એક્ઝામ્પલ બહુ બેસ્ટ છે. તમે જોયું હશે કે આમ ટાંકામાંથી પાણી નીકળતું, ખબર આમ મોટો આમ બોટલ છે, બોટલ રાખી ટાંકો ક્યાં દોરવા જવો અને અહીંયા હોલ પારો એટલે અહીંથી પાણી બહાર નીકળે, ખબર આમ આમ. તો આ જે છે ને એને બળ કહેવાય, સમજાય છે? છિદ્રમાંથી પ્રવાહી બહાર વહે એને થ્રસ્ટ કહેવાય. છતાં પણ આપણે બહુ સરસ રીતે વ્યાખ્યા લઈ લઈએ. પ્રવાહી દ્વારા તેના સંપર્કમાં રહેલી કોઈ સપાટી પર લાગતા કુલ બળને, તો તમે જો પાણીનો ટાંકો ભર્યો તો ઉપરનું ઉપર આમ પાણી ભરેલું હોય તો ઉપરનું પાણી નીચેના પાણીને પ્રેશર કરે, પણ હકીકત પ્રેશર ના કહેવાય, ધક્કો કહેવાય. મતલબ સાયકલમાં એવું જ થાય, એકને ધક્કો મારી તો પહેલી સાયકલ બીજીને ત્રીજીને ધક્કો મારે, બરાબર? તો એ દબાણ નથી, એ ધક્કો છે, સમજાય છે? પ્રવાહીની એક સપાટી બીજી સપાટીને ટચમાં છે તો ઉપરની વજન નીચે લગાવ, નીચે વજન લગાવે એટલે બોટલના છિદ્રમાંથી પાણી બહાર નીકળે, બરાબર? આને કહેવાય થ્રસ્ટ, બરાબર? એટલે ધક્કો ગુજરાતીમાં. સ્પેલિંગ THRUST સાચો ન હોય, ખબર ન હોય, પણ તમારે જોવા નવો થતો છે, પ્રેશરનો તો આવડતો જ હોય. PRESSURE પ્રેશર, બરાબર? એટલો ડિફરન્સ છે, સમજાય? તો ન ખબર પડે આનો એકમ ખાલી ન્યૂટન થાય, આનો એકમ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર થાય. જોવો તો ખરા પારિમાણિક સૂત્ર આનું શું થાય તો કે M1L1T-2. કેટલો તફાવત છે, લાગી દે ખરગું, બરાબર? તો આ બધાના એકમો જો, દબાણની વ્યાખ્યા પણ આપણે સમજીએ. આપણે બીજું CGS એકમ, SI એકમ પાસ્કલ, અને પાસ્કલ એ સાયન્ટિસ્ટનું નામ છે. એની એવું ગોતી બતાવ્યું કે એક સપાટી પર તમે બળ આપો ને તો એ બળ બધી સપાટીમાં સમકક્ષામાં જતું રહે. ફુગા પર બળ લગાવો, ડિસ્પ્લે પર બળ લગાવો, એનો CGS એકમ. તો ન્યૂટનનો નાનો એકમ થાય ડાકણ એટલે કે ડાઇન, અને મીટરનો એકમ થાય સેન્ટીમીટર એટલે શું થયું? ડાઇન પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર. એનું પારિમાણિક સૂત્ર જો દબાણનું ગોતવા જાઓ તો M1L-1T-2. ઓલાનું પારિમાણિક સૂત્ર તમે જુઓ, માઇનસનો ફેર છે એલની લંબાઈમાં, જો એક પરિમાણમાં ચેન્જીસ છે. સરસ. IMP છે એટલે માટે થોડો ટાઈમ લીધો. તો દબાણ કેવી રાશિ છે આપણે પ્રશ્ન તો થવો જ જોઈએ, પણ થતો નથી, એ આપણું દુર્ભાગ્ય છે, બરાબર? દબાણ નાનો 2 માર્ક્સનો સવાલ. દબાણ અદિશ કે સદિશ ભૌતિક રાશિ છે? કારણ આપણું સમજાય તો આપણે ખબર હોય. સદિશ રાશિ કોને કહેવાય? દિશાને મૂલ્ય બતાવે. તો દિશા કોઈ એક તરફ હોય, જેમ કે બ્લોકને ધક્કો મારું, બળ એ સદિશ રાશિ છે, પણ દબાણ એ અદિશ રાશિ છે. હું ચોપટ કરતો અત્યારે કેવી રીતે ખબર પડે મને? હું કાંઈ સાયન્ટિસ્ટ તો છું નહીં. દબાણ એ અદિશ ભૌતિક રાશિ છે કારણ કે પ્રવાહીમાં કોઈ બિંદુ પર લગાવેલું તરલ દબાણ દરેક દિશામાં સમાન મૂલ્યથી વહન પામે. જો મેં કીધું હતું ને, ન ખબર પડે શું કરવાનું? એક ફૂગો લેવાનો અને બધી બાજુ સોયથી સરખા કાણા પાણા, બધામાં પાણી છે ને એક સરખું નીકળશે ફુવારાની જેમ. તો એનો મતલબ પાણી એક સરખું દૂર જાય છે અને એક સાથે ધીમું ધીમું સરખું નાનું થતું જાય છે. તો એનો મતલબ શું થયો? દબાણ બધી દિશામાં પ્રસરે છે, બરાબર? જે આપણે પાસ્કલના નિયમમાં જોવાના છીએ. દરેક દિશામાં સમાન મૂલ્યનું હોય છે, એટલા માટે અદિશ રાશિ. કારણ કે એક કરતાં વધારે દિશાઓ થઈ ગઈ, દરેક દિશામાં સમાન મૂલ્યનું હોય છે, જે દર્શાવે છે કે તરલ દર્શાવવા માટે કોઈ દિશાની જરૂર પડતી નથી. એટલે પ્રેશર ઇઝ ઇક્વલ ટુ ફાધર અપોન અપ્પા, બરાબર? દર્શાવો કે સ્થિર તલ વડે લાગતું બળ એ સંપર્ક સપાટીને લંબ જ હોય. હા, સંપર્ક સપાટીને લંબ જ હોય ને. જ્યારે કોઈ પદાર્થને સ્થિર તલમાં ડુબાડો, તમે જોયું છે નાવા ગયા ત્યારે આમ ટબને ડુબાડો, બધું આર્કિમિડીઝ સિદ્ધાંતો, એ હજી થોડાક વાર લાગશે, પણ આપણે જોઈ લઈએ. છતાં આખો ટોપિક છે જહાજને ખીલી કેમ ડૂબે. જો કોઈ પદાર્થ સ્થિર તરલમાં ડુબાડવામાં આવે તો ત્યારે સપાટી પર બળ લાગે. હા, બાજુમાંથી પ્રેશર આવે, ઉપરથી આવે, નીચે આવે. આ બળ પદાર્થની સપાટીને લંબરૂપી હોય, કારણ કે જો પદાર્થની સપાટીને સમાંતર હોય તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ વડે પદાર્થ પર, પ્રવાહી પર પણ સપાટીને સમાંતર બળ લાગતું હોય તો પ્રવાહીની સપાટીને સમાંતર ગતિ કરતું હોય, મતલબ પદાર્થ નીચે જાય, આમ સાઈડ પર નથી જતો. ઇન શોર્ટ, કારણ કે તમે જે ધક્કો મારો તો એના ગતિમાં પદાર્થ આવે તો આમ સમાંતર હાલવું જોઈએ ને, પણ એવું થતું નથી. કોના આધારે? ન્યૂટનના ત્રીજા નિયમ અનુસાર. ઓકે, તમે એ જુઓ, જો અહીં રકમમાં
આકૃતિ જોવા પડે બસ. તેથી કહી શકાય તરલ વડે લાગતું બળ એ સપાટીને લંબરૂપી જોઈએ. જો અહીં બધે લંબરૂપી દેખાય. જે પણ ઘન સમઘન લ્યો, જો અહીં આકૃતિ દોરું છું, આ ઉપરથી લાગે, નીચેથી લાગે, સાઈડ પરથી લાગે, સમાન મૂલ્યનું પરસ્પર વિરોધી, એટલે પદાર્થ સમાંતર નહીં ખસે. જો સમાંતર ખસતો નથી એટલે કહી શકાય કે લંબરૂપી લાગે. અને પ્રેશર ડેલ્ટા એટલા, જો માનો કે એટલું સપાટીનું લીધું તો ડેલ્ટા ક્ષેત્રફળ ઉપર એટલું બળ લાગે છે અને લંબરૂપી લાગે સપાટી. તરલના કોઈ બિંદુ પાસે દબાણ માપવાની ટૂંકી રીત સમજાવો. ચલો, એક ઊંડાઈ ઉપર મારે તરલનું દબાણ માપવું છે તો આપણી પાસે પ્રેશર મીટર હોય તો માપી શકીએ. બરાબર. ચલો, આકૃતિમાં બતાવ્યા પ્રમાણે છે ને એક તરલ પાત્ર લઈ લો. આ બધું તરલ છે, એની અંદર શૂન્યાવકાશ ચેમ્બર છે, અહીંયા પાણી નથી. આ જે છે એ બધું પાણી છે. હવે એના પર ડેલ્ટા એટલે પિસ્ટન, તમે પિચકારી જોઈ, પિચકારી સમજવાનું, પિસ્ટન બોલો ને એટલે બરાબર. અને એને પાછળથી પ્રેશર મારો એટલે ક્ષેત્રફળ સપાટી અંદર ધક્કો મારે અને આગળ પાણી પ્રેશરથી નીકળી જાય બરાબર. પણ અહીંયા આપણે સ્પ્રિંગ મૂકવાની છે જો, અને પ્રેશર સેન્સર મૂકેલું છે બરાબર. એક નળાકાર લેવાનું, સરળતાથી ખસી શકે એવું એક પિસ્ટન બનાવવાનું. પિસ્ટનમાં ખબર પડે કે નહીં, અને જેને ન ખબર પડે ને એનું પિસ્ટન ચોંટી ગયું કહેવાય. પિસ્ટનના આડછેદનું ક્ષેત્રફળ ડેલ્ટા એ છે, ડેલ્ટા એ, અને એના ઉપર કેટલું બળ લગાડવાનું છે, ડેલ્ટા એફ, એટલે નીચે તરફ ગતિ કરશે બરાબર. તો પિસ્ટન અને નળાકારના તળિયા વચ્ચે સંવેદનશીલ સ્પ્રિંગ, મતલબ જે દબાઈ શકે અને ખુલી શકે એવી સ્પ્રિંગ આ તંત્રમાં પ્રવાહી ભરેલા પાત્રમાં રાખેલું છે બરાબર. ડૂબાડી દીધું અને પાત્રને બંધ કરી દીધું બરાબર. હવે હું તો કંઈ ધક્કો આપતો નથી. તરલનું પિસ્ટન પર અંદર તરફ બળ લગાવે જેથી પિસ્ટન નીચે તરફ ખસતા સ્પ્રિંગ સંકોચે છે. તો આવું કેમ થયું? મેં એને એક પાત્રમાં ડૂબાડી દીધું. એ પાત્રની અંદર એક સ્પ્રિંગ હતી અને એના પર પાણીના ધક્કા લાગવા માંડ્યા. તો એનો મતલબ પ્રવાહીની અંદર દરેક બિંદુએ દબાણ છે, બળ છે, આવું ખબર પડે. પરિણામે સ્પ્રિંગમાં પુનઃસ્થાપક બળ ઉદ્ભવે અને આ બળના કારણે પિસ્ટન બહાર તરફ ધકેલાય, પાછું અંદર તરફ જાય, બહાર તરફ ધકેલાય અને સંતુલનમાં આવી જશે બરાબર. આવું ચાલ્યા કરશે. તો આવું કહી શકાય. અને આપણે એને વ્યાખ્યાયિત પણ કરી શકીએ છીએ. જો P બરાબર ડેલ્ટા એફ અપોન એ, તો જો એને લિમિટ કોઈ એક બિંદુ માટે તમારે, કારણ કે બહુ નાનું ક્ષેત્રફળ લઈએ, નાના બિંદુ માટે ક્ષેત્રફળ નાનું કરવું એટલે લક્ષ લેવું, તો એફ અપોન ડેલ્ટા એ લેવામાં આવે તો આપણી પાસે પ્રેશરનું સૂત્ર મળી જશે બરાબર. ઘનતાની વ્યાખ્યા કરી, કારણ કે છે ને તરલ મિકેનિક્સની અંદર બે વસ્તુ બહુ જરૂરી છે, ઘનતા અને દબાણ. આ બેનું જ વર્ણન કરવામાં આવે બરાબર. એટલા માટે ઘનતા પણ ભણવી જરૂરી છે. અને કોને નથી આવડતી? ધક લાગે એટલે કે ρ ઇઝ ઇક્વલ ટુ m અપોન v. એકમ કદ દીઠ, એકમ કદ દીઠ રહેલા દળને શું કહેવાય? ઘનતા. કેટલી સરસ વ્યાખ્યા છે. એકમ કદ દીઠ રહેલા દળને તે પદાર્થની ઘનતા કહેવાય. ધારી લો કે એક પદાર્થનું દળ m છે અને કદ v છે બરાબર. બધા મુદ્દા આપણે 11માં આગળ ભણી ચૂક્યા છીએ. સૂત્ર પણ ઘનતા જેમ દબાણ અદિશ રાશિ છે એમ ઘનતા પણ કેવી છે? અદિશ રાશિ. અને ઘનતા હંમેશા ધન જ મળે. તેનો એસઆઈ એકમ તો ઘનતા ઉપર કેજીમાં મપાય અને નીચે કદ એટલે મીટર ક્યુબ, એટલે એનો એકમ થઈ ગયો સીજીએસમાં ગ્રામમાં લેવાય. પારિમાણિક સૂત્ર તો તમને આવડતું જ હશે, m1 L-3 ને T0. આમાં ટેમ્પરેચર તો ક્યાંય આવતું જ નથી. પ્રવાહી છે ને અદબનીય છે, મંદન છે. કોઈ પણ દબાણે તેની ઘનતા બદલાતી નથી, અચળ રહે એટલે એને અદબનીય કહેવાય. પણ જ્યારે વાયુ કેવું છે? દબનીય. તેથી તે દબાણ સાથે ઘનતા ન કરે ફેરફાર. મેં યાદ કરો દબનીયની કીધું હતું. ઘનતા બદલાય, ઘનતામાં ફેરફાર થાય એવી દરેક વસ્તુને દબનીય કહેવાય. અને ઘનતા બદલાતી ન હોય, અચળ રહેતી હોય, એને શું કહેવાય? અદબનીય બરાબર. જેમ કે અમુક અંશે 0 સેલ્સિયસ થાય ત્યારે બરફ હલકો બની જાય, એ વાત સમજીએ ત્યારે જ આપણે ઘટના લાગુ પડે. જ્યારે તમે જુઓ સંઘનન, વિઘનન, ઘણી બધી એવી વસ્તુ છે જેમાં દબનીય કામ કરતું હોય. આ પણ તમને ઇઝીલી આવડશે. પૂરું જ કરી નાખે, બને તો કલાકનું કરશે બરાબર ને.
મોજમાં. અને બાળકો મજા આવતી ન હોય ને તો ડિસલાઇક આપી દેવાની, બરાબર, આપવાની ફરજિયાત, એટલે મને ખબર પડે તમે કેટલા જણા જોવો છો. આગળ પદાર્થની વિશિષ્ટ ઘનતા અથવા સાપેક્ષ અંદર સરસ મજાનું કામ છે. કારણ કે ઘનતા નક્કી કરવી છે તરલ માટે તો કોકને તો રાખવું પડશે. તો અહીંયા છે ને આપણે પાણીને ધ્યાનમાં રાખશું, બરાબર. પાણીની સાપેક્ષે બધાની ઘનતા માપવાની. પાણીથી જેટલું પણ ઘટ પ્રવાહી છે એ બધી વસ્તુ માપી શકાય, મધ સુધી, દરિયાનું પાણી, પારો, આપણું લોહી, બરાબર, બધી જ વસ્તુ સમજાણ. કોઈ વસ્તુ માનો કે પાણીની ઘનતા આપણે 1 લઈએ તો જ કામ થાય, પણ એની સાપેક્ષે કોણ કેટલું વધારે કદ રોકે. દાખલા કે 1 મીટર 1 બાય 1નું ખાનું હોય એમાં પાણી નાખો તો એની પ્રેશરની બધું આપણે માપીએ. એવી રીતે એક ખાનામાં મધ નાખો, એમાં એક પેટ્રોલ નાખો, અલગ અલગ ડેટા લેવાના છે. એટલે થોડુંક તમારે ધ્યાન આપવું પડશે. પદાર્થની ઘનતા અને 4 સેલ્સિયસ તાપમાને પાણીની ઘનતાના ગુણોત્તરને પદાર્થની વિશિષ્ટ અથવા સાપેક્ષ ઘનતા કહેવાય. જોઈએ પદાર્થ છે તમારું લોહી, ચાલો કોઈ પદાર્થની ઘનતા 4 સેલ્સિયસ તાપમાન, કારણ કે 4 સેલ્સિયસ એ પદાર્થ પ્રવાહીનું ઘનમાં રૂપાંતર થવા મળે. એટલે આપણે 4 સેલ્સિયસ ઠંડુ પીડ્યું હોય, 0 સેલ્સિયસ ફૂલ ઠંડુ થાય અને માઇનસમાં જાય એટલે બરફ બનવાની શરૂ થાય, બરાબર. તો આ ઘટનાને ધ્યાનમાં લઈને જ આપણે વાત કરીએ. તો એનું સૂત્ર સાપેક્ષ ઘનતા. સાપેક્ષ એટલે બીજાની સાપેક્ષ, મારો પહેલો નંબર બીજો નંબર એમ. છેદમાં હું લખ્યું મેં, ઉપર જે પદાર્થ હોય, લોહી હોય તો લોહીની ઘનતા. આપણા શરીરમાં લોહી અને પાણી મિક્સ જ છે, એના આધારે આખું નક્કી કરી શકાય સેમ્પલ લઈ ત્યારે. 4 સેલ્સિયસ બી ગ્રુપવાળા સમજે છે, ડૉક્ટર કક્ષાના માણસો છો તમે બધા. પાણીની ઘનતા 4 સેલ્સિયસ તાપમાને પાણીની ઘનતા અને પદાર્થની ઘનતામાં ફેર કેટલો છે એટલે ખબર પડે ઘણું બમણું. દાખલા એલ્યુમિનિયમની ઘનતા કેટલી છે યાદ કરો, 2.7 ગુણ્યા 10⁻³ kg મીટર. અને પાણીની ઘનતા કેટલી છે તો કેટલી તો બધાને ખબર છે, 10 એટલે 1000, 10⁻³ બરાબર. તો એલ્યુમિનિયમની ઘનતાનો ગુણોત્તર કેટલો હતો તો સીધી છે, ઘાત ઉડી ગઈ એટલે કેટલો આવ્યો. તો પાણીની ઘનતાની સાપેક્ષે એલ્યુમિનિયમની ઘનતા 2.7 ગણી છે. કિતના આસાન હુઆ, બસ. હવે એના માટે કોષ્ટક આપ્યો છે, યાદ રહે તો થોડાક ડેટા યાદ રાખવાના છે. પાણી માટે ઘનતા તો 1 ગુણ્યા 10⁻³ બરાબર kg મીટર ક્યુબ. પછી લોહીની ઘનતા, લોહી હા. પછી તમારું સેમ્પલ લેવામાં, ખબર ભાઈ દારૂ પીધો હોય અને સેમ્પલ લે એટલે લોહીમાં એની માત્રા કેટલી છે આ બસ આ રીતે જ નક્કી થાય. કારણ કે જો નોર્મલ માણસ હોય તો એની લોહી જે સેમ્પલ લે એની ઘનતા એ પ્રમાણે આવે, પણ તમે આલ્કોહોલ લીધું છે તો એની ઘનતા અંદર ભળી જવાની, એટલે તરત ડિફરન્સ આવે, બરાબર. આ બી ગ્રુપવાળા માટે તમે પીતા નહીં પાછા, બરાબર. પછી ઝેર પીધું હોય તો એની કેટલી માત્રા છે બધું સેમ્પલ આધારે ખબર પડે. તો એ જો સંપૂર્ણ લોહી હોય ને તો 1.06 ગુણ્યા 10⁻³ હોય, એટલે પાણીની નજીક છે. એટલે પાણી આપણે શરીરમાં 70% અને લોહી એટલે મિક્સ હોય. પણ તમે જ્યારે આલ્કોહોલ અંદર નાખો છો, આલ્કોહોલ કેટલું છે, જો ઇથાઇલ આલ્કોહોલ છે આપણી પાસે 0.806 ગુણ્યા 10⁻³ તો આ બે ભેગું થઈ જાય તો ક્યાં પહોંચી જાય, 1.9 આજુબાજુ પહોંચી જાય. એટલે તમારે તરત ડેન્સિટીનો ફેર આવે. સેમ હમણાં તમે જુઓ છો ઓક્સિજન આપણું માપતા હોય તો ઓક્સિજનની ઘનતા કેટલી છે 1.43 ગુણ્યા 10 નહીં ખાલી 43. તો તમને તરત ખબર પડી જાય જો બીજા ફેફસા બીજા વાયુનું શુદ્ધિકરણ કરી બહાર ના કાઢે તો ઘનતા વધી જાય એટલે આપણે બાફ ચડવા મળે તો પણ એ ખબર પડે. એટલા માટે આપણે વેન્ટિલેટર અને ઓક્સિજનની જરૂર પડે, બરાબર. આઈસીયુ એટલે તમારું નાક સુધી ઓક્સિજન પહોંચાડે અને વેન્ટિલેટર એટલે તમારા ફેફસા સુધી ઓક્સિજન પહોંચાડે, બરાબર. જ્યારે તમે અવકાશમાં ખબર છે 10⁻³ છે એટલે આપણે ફરજિયાત પહેરી રાખવું પડશે. ઓકે, આ બધું ઘનતાની વાત છે. ઘનતા આધારે ખબર પડે, વેગના આધારે ખબર પડે. હવે પાસ્કલનો નિયમ છે, આપણે કાલે ભણશું, નગર કે સર તો આજે જ મંડાણા છે પૂરું કરી દે. પણ મેં તમને શું કીધું, મોસ્ટ ટાઈમની નિયમ ભણવો છે પાસ્કલનો કાલે. પણ આ વિડીયોમાં જો ડિસલાઇક લાઇક આવી તો જ મને ખબર પડશે કે ભણવું કે ન ભણવું. થેન્ક યુ. ધન્યવાદ.